મારી પાછળ પાણીના ઢગલા છૂટી ગયા ભાઈ, કાંઈ ઘટે નહીં. કેમ છે ભાઈબંધ? મજામાં ને? કેવો વરસાદ હતો જ ને? હોય જ તે ભાઈ. ગુજરાતમાં આગાહી જેવડી હતી ને ભાઈ, હું આવી ગયો છું આપણા ખેતરમાં. વરસાદ હજુ તો સવારનો લગભગ કાલ બપોર પછીનો અત્યારે વરસાદ ઝીણો રહ્યો છે, બાકી હાવ તો રહ્યો જ નથી હો. ધીમો વરસાદ ચાલુ જ છે. અને તમે જુઓ આપણા ખેતરની અંદર આમાંથી પાણી આવેલું જાય છે, જુઓ. બાકી આ વરસાદ પણ બહુ પીડ્યો હો ભાઈ. આમ જાણે કેમ 3 મોટરનું પાણી વહેતું કર્યું હોય એટલું. હજી તો આ આપણું ખેતરમાં જ સીવી, બાકી હજી તો જવાનું છે. બાકી હજી આપણા તળાવ પાસે ને આપણા બીજા ખેતરમાં પણ જો બધે પાણી ભૂરા, પાણી થઈ ગયું હો વાલા. બાકી વરસાદે જમાવટ પાડી હોણ ગુજરાતમાં. તમારે વરસાદ કેવો હતો કોમેન્ટ કરી નાખજો. અમારે લગભગ જસદણમાં 7 ઇંચ વરસાદ પડી ગયો એવા સમાચાર સાંભળ્યા હતા હો. બાકી તો ખબર નથી હવે એ સાચું હોય ખોટું આપણે કાંઈ માનવાનું એવું હોય નહીં. બાકી આપણે વરસાદ પીડ્યો એ માનવી, 7 ઇંચ 8 ઇંચ એમાં કાંઈ ખબર ન હોય આપણને. હાલો તમને આગળ મળું કે ભાઈ કેટલું બધું પાણી ભરાણું હતું. જળ બંબાકાર ભાઈ. અડધી તો માંડવી પૂગી ગઈ છે ને તમે જો આ ઢીચણ હમાણો તો હું પણ હાલ્યો જાઉં છું. એટલી બધી તો ભાઈ વરસાદ. આ બધું ખેતર બની ગયું તળાવ ભૂરા. આટલો બધો વરસાદ થોડો માંગ્યો હતો મેં, બાકી હવે પડી ગયો છે તો શું કરવાનું. જુઓ માંડવી ડૂબી ગઈ, માંડવી. એવડો વરસાદ પડી ગયો છે. બાકી અહીં ટીસી છે એટલે જલ્દી અહીં નીકળી જાઓ ને, હાલી નથી એકતા ભાઈ. એવડો વરસાદ પડ્યો. આ કૂવો જુઓ તમે, આ કૂવો છે કે હવેડો કઈ ખબર નથી પડતી. પાણી બધી બાજુ આવે હો ભાઈ. અહીંથી જુઓ આ બધી બાજુથી પાણી થઈ ગયું હે. હા માંડવી ના કૂવો આ બધું એક મેક થઈ ગયું આજ તો. જુઓ આ કૂવો છે. કાલના વિડીયોમાં તમે જોયું હોય આપણે થતું કૂવો ભરાઈ જાય, પણ આ તો કૂવો સલકાઈને હાલ્યો જાય. ઓહો દાર સલકાઈને જાય છે. દાર પણ ઉભરાઈને હાલ્યો જાય. ઓહો ગરમા ગરમ પાણી બારું આવે છે. એ ભાઈ કાંઈ ઘટતું નથી આ વરહોમાં ભાઈ. વરસાદ જુઓ માંડવી ડૂબી ગઈ એવડો વરસાદ પડ્યો. હા આમાં હાલે એવું હોવું જોઈએ ને. તમે કહેશો કે ઓણુકા વરહમાં કાંઈ થયું નહીં, પણ આમાં શું થાય. બાકી મારી પાછળ જુઓ તમે, આખું ભાઈ પૂરેપૂરું તળાવ બની ગયું અમારું ખેતર. એવડો વરસાદ. વાહ ભાઈ વાહ. વરસાદ જોઈ લો મારી પાછળ વરસાદ કે મારું કામ ભાઈ. ઓહો ભાઈ ખેતર બની ગયા તળાવ છે ને. આ છત્રી લઈને આ ભાઈ એક તો રખડે છે અમારે. કયો માહોલ બની ગયો ભાઈ. આમ ભાઈ માંડવી. ઓહો વાહ ઉતારો વાહ ભાઈ વાહ. હાલો હવે આ તળાવની મુલાકાત લેવી આપણે. ખેતરમાં પાણી ભર્યું હતું ને અહીંથી નીકળે છે. જુઓ કેનાલ મોઢે ભાઈ પાણી. આ બાજુનું તળાવ બળાવ બધું ભરાઈ ગયું હો ભાઈ. પાણી મોઢે છૂટ્યું છે આજ તો. બાકી બહુ વરસાદ પડ્યો. અહીંથી જો જતા કેનાલ મોઢે હાયલું જ આવે. હા જો રા વરસાદ આવ્યો. એટલે આપણે જોવા આવ્યા હતા કે ભાઈ જો આ આખો હવેડો પણ પાણીથી ભરાઈ ગયો. વરસાદના પાણી ભરાણો આપણે બહાર જે બનાવ્યો હતો ને એ. બાકી આ બધે પાણી તમને દેખાતું છે ભાઈ. પાણી કે મારું કામ ભાઈ. પૂરું તળાવ ભરાઈ ગયું ભાઈ. આ બાજુથી તો પાણી જે ઢગલા મોઢે આવે જ છે.
ઓહો ઓહો જોઈ લ્યો આ બધું આપણે કાલ કૂવો ઉતાર્યો હતી કેવડો કૂવો ભરાઈ ગયો અને અહીંથી જુઓ ભાઈ પરવા એટલો છે કે આમાં જાવું એમ થતું નથી ભાઈ કેવડો પરવા હાલ્યો જાય છે હે ભાઈ ભાઈ જે કહેતા હતા ને કે ભાઈ 7 ઇંચ વરસાદ પડ્યો ભાઈ સાચું જ હતું ગુજરાતમાં જે વિચાર કરતા હતા કે જસદણમાં 7 ઇંચ વરસાદી સાચું ભાઈ જો મારી પાછળ પાણીના ઢગલા છૂટી ગયા ભાઈ કાંઈ ઘટે નહીં એવું પાણી મારી પાછળ જઈ રહ્યું છે તમે જોઈ શકો છો બાકી છે ને વરસાદ એટલે વરસાદ હો ભાઈ હજી આ સાઈડ થી તો પાણી હાલ્યું જાય છે કેનાલું મોઢે છૂટ્યું ઓ ભાઈ વાહ છે ને બાકી જળબંબાકાર આ આપણા ઢોરામાંથી નહીં પાણી હજી હાલ્યું જ આવે છે તમે જુઓ કે ભાઈ આ બાજુનું ચેકડેમ પણ આખું ભરાઈ ગયું છે હો વાહ ભાઈ વાહ સાઈડનો માહોલ તો તમે જુઓ બાકી આવું વરસ કઈ થયું નથી હો હમણાં 2-3 વર્ષથી એટલો વરસાદ પડ્યો 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે ને બાકી આમ થાય કે તણાવવા મળશું એટલો બધો વરસાદ આ બાજુ આ કૂવો છે હો આખો બીજી બાજુની જે તળાવની પાળ છે તમે જુઓ એની નીચેથી આવી રીતે પાણી આવી રહ્યું છે તમે જુઓ અહીંયાથી શિરવાણ ફૂટ્યા ભાઈ આવી રીતે કંઈક પાણી આવે જો બાકી પાણી તો પાણી છે હો આ સાઈડથી આ સાઈડ કેવી રીતે આવતું છે પાણી તો વિચાર કરો તમે ઓહો ભાઈ પાણી એટલે પાણી છૂટ્યું છો ભાઈ વરસાદ પણ જોરદાર પીડી ખાબકી ગયો એમ જ કહેવાય ને આ પીડ્યો હોય તો આટલો બધો થોડો હોય બાકી હવે થોડુંક ધીમો પડી ગયો છે અહીંથી પણ જો પાણી છૂટી ગયું છે હવે જો આપણે આ પાયલ ચડીને પાછું વ્યૂ જવાનું છે સીભડું તોડી લીધું એમ ને ભાઈ શરૂ કર્યું એમ ને ખાવાનું તો એવું સીભડા ખાવાનું શરૂ કર્યું બાકી હે ને પાણી એટલે પાણી હાલો બે કુવામાં નાવ ખરા દાર સલકાય છે કુવો સલકાય છે લાવા ફોન બોન હાચવી ને હવે તાર ફોન હારી હે ભલા ભાઈ આમ જો છે ને બાકી જળબંબાકાર પણ આ મિત્રો કહે છે કે હું નાવાનું ચાલુ કરું છું હાલો ભાઈ તે ચાલુ કરો તમારે છત્રી વાળા ભાઈ સીબડું ખાઈને શરૂ કરો હાલો હવે નાવતો જોઈ કેમ થાય છે જોઈએ આપણે હવે વાહ ભાઈ વાહ ડોળું પાણી હે ને ડોળું પાણી હે ને ડોળું પડતું એવું લાગે મોજ છે હો તમારે બે હાલો સૌથી વધારે અંદર કોણ રહી શકે છે હાલો આવી જાઓ 1 2 3 સ્ટાર્ટ હાલો હાલો ભાઈ ભાઈ કેમેરામાં પણ થોડું ઘણું પાણી ગરી ગયું છે કાંઈ થોડું ઘણું રિઝલ્ટ ઓછું આવે છે તમને દેખાતું છે ભાઈ ધૂંધળું થઈ ગયું છે એટલા માટે એવો પ્રોબ્લેમ આવી ગયો છે ને હવે જઈ રહ્યો છો ઘરે કેમ કે આનું થોડુંક નિવારણ લાવવું પડશે તો હવે મળું તમને ડાયરેક્ટ ઘરે જઈને કેમ કે ભાઈ કેમેરામાં ગરી ગયું છે પાણી તો હવે થોડુંક એને ફોનને ગરમ કરી દઉં તો થોડોક સારો થઈ જાય તો